મુખ્યમંત્રીની વાત તો છોડો, પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો પ્રદેશ પ્રમુખ પણ ઠાકોર સમાજનો, કોળી સમાજનો બનાવવામાં પણ નિષ્ફળ નીવડી છે. ક્યાંક ને ક્યાંક અંશે કોંગ્રેસ છેલ્લા 25-30 વર્ષથી સત્તાની બહાર છે, પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી શકી. એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જ્યારે આવે, કોળી સમાજની જ્યારે વાત આવે, ત્યારે એનો વિપક્ષની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે ઊંડી પડી છે. એવી જ રીતના જ્યારે હું જે આશાએથી આમ આદમી પાર્ટીને સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જ્યારે ઉપર એવા આપી રહ્યો હતો, ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે, ઓબીસી સમાજની છે, કોળી સમાજની છે, મારા ઠાકોર સમાજની છે. ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક ગુનો થાય છે.